આજ ઘણા બધા લોકો માહે મુબારક રમઝાનમાં ગયા વર્ષે હતા, શું એ લોકો વિચાર કર્યા હતા આજે આ વર્ષે નથી? મને બતાવો કે કોઈને ખબર છે કે ગયા વર્ષે કેટલા લોકો હતા ને આ વર્ષ દરમિયાન આપણા દરમિયાન નથી? ગયા વર્ષ આ દરમિયાન પ્રમુખ સાહેબોને આપણે પૂછીએ, આપણા હાલના પ્રમુખ છે, આપણા માજી પ્રમુખ છે, તમને ખબર છે કેટલા લોકો એવા છે જે આ વર્ષે હાલ્યા ગયા છે? યાદ છે કેટલા છે? 1 2 3 કેટલા? કેટલા? મોત્સોભાઈ હાલ્યા ગયા. બીજું કોઈ? કોણ? બે ચાર જણા. કેટલા હશે? 2 3 જણા હશે. બરાબર છે ને? તમે યકીન માનો ઈ જ્યારે જીવતા હશે ને ગયા વર્ષે, તો ઈ પણ એમ વિચારતા છે ઇન્શાઅલ્લાહ આવતો માહે રમઝાનમાં આપણે આ કરશું. ઈ વાતો કરતા હશે, એના મગજમાં પ્રોગ્રામ ચાલુ હશે. પણ એવી જ રીતના આ માહે રમઝાનમાં આપણે અલ્લાહે આપણને આપ્યો છે, આપણે આમાં એમ વિચાર કરશું કે આવતા માહે રમઝાનમાં આપણે આમ કરશું. એક ચીજ યાદ રાખવાની છે મારા અઝીઝો, મારા જવાનો, મારા બચ્ચાઓ, આપણા પાસે ફક્ત આજ છે, કાલ નથી. આજે બોલ છે ને યાદ રાખજો, મારા હાથમાં છે ને શું છે? ફક્ત શું છે બચ્ચાઓ? જો તો મારી પાસે શું છે? ફક્ત આજ છે, કાલ નથી. કોઈ એમ નથી કહી શકતો કાલ હું છું કે નહીં. કોઈ કહી શકે છે? કોણ ગેરંટી આપે છે? ફક્ત ઇન્શાઅલ્લાહ ઉપર જશે બધું. મને તો કલાક પછીની નથી ખબર, આ મેમ્બરથી ઉતરીને નથી ખબર, હમણાં બેઠો છું મને નથી ખબર. આપણા પાસે ફક્ત આજ છે. અકલમંદ ઇન્સાન આજથી પ્રોફિટ કરે, કાલ ઉપર ન જાય. મને શું ખબર આવતો માહે રમઝાન હું છું કે નહીં? હું આવતા માહે રમઝાનની શું કામ વાત જોઉં? મારી પાસે તો આ છેલ્લા 3 દિવસ બાકી છે, એનાથી મારે શું પ્રોફિટ મારવાનું છે? મારે એ વિચાર કરવાનો છે. તો જે અલ્લાહે મોકો આપ્યો છે ને, જ્યારે જો મોકો છે ને કિસ્મત વાળાને મળે છે. યાદ રાખે, મોકો મને મળે છે, બધાને નથી મળતો. જરૂરી નથી હું ચાહું તો મને મોકો મળે, નહીં. જે મોકો મને મળે છે એ અલ્લાહ તરફથી મારા માટે મોકો છે, કિસ્મત છે મારા, અને એ ખુદાનો કરમ ને શુક્રનો મકામ છે મારે. શહીદ ચમરાન, કોઈ નામ સાંભળ્યું? શહીદ મુસ્તફા ચમરાનનું નામ સાંભળ્યા કોઈ? શહીદ મુસ્તફા ચમરાન, ઈરાનની જંગ હતી ને જ્યારે સદ્દામના સામે, એવા કોમાન્ડો હતા બધે. બહુ મોટા શહીદ છે શહીદ મુસ્તફા ચમરાન. એને શહીદ ચમરાન તરીકે બોલાવે બધા, નામ છે મુસ્તફા ચમરાન. શહીદ મુસ્તફા ચમરાન ઈરાન ઈરાકની જંગની અંદર પોતે કોમાન્ડો હતા, અને ઇન્કલાબની અંદર બહુ મોટો એને કામ કર્યા છે, બહુ મોટા. ઇન્કલાબ જે ઈરાનમાં આવ્યો છે એમાં મોટો રોલ હતો એમનો, શહીદ ચમરાનનો. ઈરાનનું એક શહેર છે કુર્દિસ્તાન. એ કુર્દિસ્તાન સદ્દામના લશ્કરો કબજે કરી લેવાના હતા, મુસ્તફા ચમરાનની મહેનતથી આઝાદ થયું છે. અને એના કરતા એક વાત તમને બયાન કરું. આજ આપણી પાસે હિઝબુલ્લાહ છે ને લેબનોનમાં, કોણ ઓળખી કે નથી ઓળખતા? હિઝબુલ્લાહના બારામાં ખબર છે ને બચ્ચાઓ? શહીદ હસન નસરુલ્લાહ હમણાં શહીદ થયા, હિઝબુલ્લાહના લીડર હતા ને. એ હિઝબુલ્લાહનું આજથી 45 વર્ષ પહેલા જે તંઝીમ બનાવવા વાળા છે ને, જે યુકે લેબનોનમાં લીડર હતા, ઇમામ મુસા સદ્ર. અને ઇમામ મુસા સદ્ર શહીદ મુસ્તફા ચમરાનને બોલાવીને એવી રીતે કરે છે, અને સાથે મળીને હિઝબુલ્લાહ બનાવે છે. હવે સમજ્યા મુસ્તફા ચમરાન કોણ છે? કોણ છે જેણે હિઝબુલ્લાહ જેવી નેમત દુનિયાને શિયાને આપી છે? એ મુસ્તફા ચમરાન છે. એટલું ઇમ્પોર્ટન્ટ છે એનું. કોમાન્ડો છે, ઇન્કલાબની અંદર મોટો પાર્ટિસિપેટ છે, કુર્દિસ્તાન જેવી જગ્યાને આઝાદ કરાવી, હિઝબુલ્લાહ જેવી પોતે અબ્બાલ એક ગ્રુપ બનાવ્યા. આજ પૂરી દુનિયામાં હિઝબુલ્લાહને ઓળખવામાં આવે છે, જે બધાનો ડિફેન્સ કરે છે, મઝલૂમોની મદદ કરે છે. એ મુસ્તફા ચમરાન બહુ નાની ઉંમરમાં શહીદ થઈ ગયા, 39માં. કેટલા વર્ષના હતા? 49 વર્ષના. બચ્ચાઓ, મુસ્તફા ચમરાન ક્યાં ભણ્યા છે? અમેરિકામાં ભણ્યા. આજ આપણા બચ્ચા અમેરિકા ગયા હોય ને, એવા ખોવાઈ જાય છે કે માવતરને યાદ નથી કરતા પાછા. એવી ઓલાદ છે આજના જમાનાની.
માં સારું કામ મળ્યું, માં બાદ ભણ્યા, માવતરને બી યાદ નથી કરતા. બસ મારા માવતરની મને હવે જરૂરત નથી. કેમ? મને તો અમેરિકાની આબાદ ગાયડી મળી ગઈ છે. હવે ગોરી ગોરી ભવાની ગોરી બાયડી મળી ગઈ તો એ માવતરને ભૂલી ગયો. આજની ઓલાદ તમે જો આ છે, ખોવાઈ જાય છે પોતાને. હોશિયાર બની ગયો છું હવે તો. ભાઈ અમેરિકામાં ભણ્યો, મારી પાસે વાની જે છે રેસિડન્ટશિપ આવી ગઈ છે, પાસપોર્ટ બની ગયો છે મારો, મને શું જરૂરત છે માદાગાસ્કર જવાની? મને કઈ જરૂરત નથી. કોણ માજીને પાઠા ખાય હે ને? અહીંયા બાદ મહિનો જ બની. શહીદ મુસ્તફા ચમરાન અમેરિકામાં ગયા, ડોક્ટરની ડિગ્રી મળી. ડોક્ટરે એક ડિગ્રી આવે, ખાલી એમ નહીં કે ઓલા ડોક્ટર હતા, મેડિકલ ડોક્ટર નહોતા, પણ એક ડિગ્રીમાં ડોક્ટર હતા અને મોટામાં મોટા એન્જિનિયર બને છે અમેરિકાના. શું એના પાસે પછી વહાં શાદી બી કર્યા છે. તમે વિચાર કરો, એના પાસે શું નથી? મુસ્તફા ચમરાન પાસે બધું છે. અમેરિકામાં શાદી થઈ, શાદી કર્યા, વહાં બાદ ભણ્યા છે, એન્જિનિયર બન્યા છે, સારામાં સારી ડિગ્રી છે. વહાં બેઠી શકતા હતા કે નહીં? નહીં, ના બેઠા. શું કામ? દીનનું દર્દ હતું દિલમાં, કોમનું દર્દ હતું દિલમાં. ભણ્યો શું અમેરિકામાં, કામ તો મારી કોમને જ લગાવીશું. એક જગ્યાએ વાંચ્યું કે એન્જિનિયર હતા ને, ઇલેક્ટ્રોનિક એન્જિનિયર હતા પોતે, ઇલેક્ટ્રોનિક એન્જિનિયર શહીદ મુસ્તફા ચમરાન. શહીદ મુસ્તફા ચમરાન આટલા હોશિયાર હોવા છતાં અમેરિકા મૂકીને ક્યાં આવ્યા? પાછા ઈરાન આવે છે અને પોતાનું બધી હોશિયારી, ટેલેન્ટ, બધું ઇલ્મ છે ને, એ ઇન્કલાબ અને ઈરાનને, ઇસ્લામને બચાવવામાં લગાવે છે. પોતાના પ્રોફિટમાં નહીં, મારા બાયડી બચ્ચાને જલસા કરાવવામાં નહીં, મજાની જિંદગી જીવવા નહીં, મારાથી દીનને શું ફાયદો પહોંચે છે મારે એ જોવાનું છે. શહીદ મુસ્તફા ચમરાન આવી ગયા. મેં તમને એમની ખૂબીઓ બયાન કરી દીધી. હા, ઈ મશહદ આવે છે, મશહદ ગયા શહીદ મુસ્તફા ચમરાન. જ્યારે પોતે મશહદમાં પૂગે છે તો મશહદની અંદર એક દોસ્તો સાથે હતા. પોતે મશહદના લીડર બની ગયા અને ઇન્કલાબનો એક મોટી જવાબદારી સંભાળી લીધા. જ્યારે મશહદમાં ગયા તો એના સાથીઓ સાથે હતા. એક માણસ ઉપર નજર પડી એમની કે એકદમ આમ બોડીગાર્ડ છે, બોડીવાળો છે, માશાઅલ્લાહ, સિક્સ પેક, છાતીવાદી બનાવેલી સિક્સ પેક કહેવાય ને, શું કહેવાય, જેને આમ દેખાતી માશાઅલ્લાહ, આમ કરે તો આમ હાડકા દેખાય માશાઅલ્લાહ. એવો માણસ, પહેલવાન ને પઠ્ઠા જેવો, તાકાતવાળો. શહીદ મુસ્તફા આપણામાં છે એવા કોઈ? હવામાં છે આપણામાં કોઈ માશાઅલ્લાહ? ભાઈ ઘણાના ચહેરા પર જોઉં છું હસે છે માશાઅલ્લાહ. સારું, જીમ સારી વસ્તુ છે, બચ્ચાઓ શુક્લા ના રહેજો, જીમ કરજો. આભાર માશાઅલ્લાહ, બોડી બનાવશો ઇમામ જમાના માટે આપણે બધા ઇન્શાઅલ્લાહ. તો જોયે કે આબાદ પહેલવાન છે, બોડી ને આમ. પાછું એનું નામ, એ જે પહેલવાન હતો ને, એ હકીકતમાં મોટો ગુંડો હતો, ડોન હતો, ડાકુ. એટલે એવો ડોન હતો કે આખા ગલીમાં એટલો મશહૂર હતું કે આ માણસથી બધાય બીવે અને કોઈ જો જરા કાઢો આવે ચીકોટા દઈ રાખે. કોઈ કઈ બોલે એટલે એનાથી બીવાનું. એની ગલીમાં એ મોટો માણસ, કોઈ એના સામે ના બોલી શકે, કોઈ બદતમીજીને કઈ આડીબડી વાત ના કરે, એવો માણસ. શહીદ મુસ્તફા ચમરાન કે આ કોણ છે? તો કહે છે કે એનું નામ રેઝા છે. એનું નામ રેઝા છે. રેઝા સવાબ, એનું નામ રેઝા છે. રેઝા પહેલવાન એને કહે છે બધાય, રેઝા પહેલવાન. તો શહીદ મુસ્તફા ચમરાન કહે છે કે એને બોલાવો મારા પાસે. તો એક સવાલ પણ શહીદ મુસ્તફા ચમરાન કીધા કે રઝાભાઈને બોલાવો. તો એને બોલાવે છે. તો શહીદ મુસ્તફા ચમરાન કહે છે કે ભાઈ તું
ઈ કે એટલો બધો પહેલવાન છો, તારા આટલી બધી તાકાત છે, તો આ બધું શું કરો છો? એટલે કાંઈ નહીં કે ગલીમાં આપણું નામ છે, કોઈ આડો અવળો થાય તો પૂરું, કોઈ કાંઈ આવી બદતમીજી ના કરી શકે, બધા આપણાથી બીવે કે. તો શહીદ મુસ્તફા કહે છે કે જમરાન કે ભાઈ તું આટલો બધો ગયુર છો, તને બધાની ફિકર છે, તને એ ખબર છે બધા સારું કામ કરે, તારા અંદર તાકાત છે, તો તારી આ તાકાતને સારા કામમાં કેમ નથી લગાવતો? તને અલ્લાહે તાકાત આપી છે, તને ખબર છે દુશ્મન આપણા ઈરાનમાં ગરીને આપણી મા બહેનોને ઇજ્જત લૂંટવાનો પ્રોગ્રામ કરી રહ્યા છે. તને ખબર છે સદ્દામનું લશ્કર ઈરાન ઉપર કબજો કરીને મા બહેનોની ઇજ્જત પામાલ કરવાના પ્લાનિંગ કરી રહ્યા છે. તને અલ્લાહ એટલી તાકાત આપી છે, તો પછી શા માટે તું ગૈરત તો છે ને તારા અંદર ગૈરત, એક મરદ તો ગૈરત વાળો હોય ને, એક મરદને કોઈ દિવસ બરદાશ્ત કરી શકે નહીં, મા બહેન સામે કોઈ જોવે ના કરી શકે. મરદ નથી, ના મરદ છે. એ કે શાહ આપણી ઈરાનની અંદર તારી પાસે તાકાત છે, આટલો પહેલવાન છો તું, અને તું મા બહેનોની ઇજ્જત ઉપર હુમલો થવા જઈ રહ્યો છે. તારી ઇજ્જતને, તારી ગૈરતને વાકેફ નથી વાપરતો. ગલીમાં શું બધાને બીરાવશો તું? ગામમાં શું બધાને બીરાવશો? રઝા કહે છે કે એ જમરાન, મુસ્તફા જમરાન, તમને સાચું કહું ને, મને જાવું છે લડવા માટે, પણ આ મને આ લોકો એક્સેપ્ટ નથી કરતા. કેમ કે હું વાતમાં ગાળું બોલું છું, હું બજાર મૂકું છું, મને સિગરેટ ખપે, હું એક ખરાબ માણસ છું, બધાને ખીજાવ મારવા પડું, કાંઈ નક્કી જ ના હોય મારું. મને તો જાવું છે, હું કરવા જાઉં કે, પણ મારી આ આદત તો એવી છે કે આ લોકો મને એક્સેપ્ટ નથી કરતા. તો કહે છે કે એક કામ કર, હું તને એક્સેપ્ટ કરું છું, હાલ તૈયાર થઈ જાય. કે પૂરા બધા આજુબાજુ વાળા કે ના, એ કે તમે આને ઓળખો છો? ગુંડો છે. આ માણસ ગાળો બોલે, આ માણસ મારે બધાને, બાતમાં બાંધે, આને તમે ના લ્યો કે પછતાશો તમે. શહીદ મુસ્તફા જમરાન કે તૈયાર થઈ જાય યાર મારા સાથે. મેં કીધું ને, સહી સમય પર સહી ફેસલો. બોલો માણસ તૈયાર થઈ ગયો કે હાલો એ કે તૈયાર છું, એ કે મારે તો અહીંયા બાથરૂમ ને એમાંય બાથરૂમ છે ને, એ કે હા કંઈક સારું કામ કરશું, એ કે અહીંયા ઘરમાં બાંધે છે, આજુબાજુમાં માણસો સાથે, આ દુશ્મન સામે કે બાંધશું, આપણે તો તાકાત દેખાડવાની જ છે. તો તૈયાર થઈ ગયું, તો ભાઈ સામાન પેક કર્યો અને આવે છે જંગમાં. જો અહીંયા આગળ એક નસીહત કરાતી છો, સારા માણસો પાસે જઈને બેસી અને એને નસીહત કરવી ને એના સાથે મીઠી મીઠી વાતો કરવી છે ને, કમાલ નથી. અગર આપણા અંદર હોશિયારી હોય ને, તો ખરાબ માણસો પાસે બેસીને પણ આપણે સારી સારી વાતો કરીને એને લઈ આવે, એ કમાલ છે. મૌલા અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ નો કમાલ શું હતો? મૌલા અલી અલૈહિસ્સલામ જંગની, હું તમને વાક્યો નથી બયાન કરતો, એક વાક્યો છે આખો, પણ આપણો ટાઈમ જલ્દી પસાર થાય છે. મને મારા જવાબનો ખ્યાલ કરવાનો છે કે બને એટલું જલ્દી પૂરો કરું, એ લોકો માશાઅલ્લાહ દિલથી આવે બધા, એટલા માટે. તો શું કીધું કે મૌલા અલી જ્યારે જંગમાં એક કાફીરનું દિલ જીતીને એને સાથે લઈને ચાલુ જંગમાં પૈગંબર પાસે આવતા હતા. બધા કહેવા લાગે, યા રસૂલલ્લાહ, અલી શું કરી રહ્યા છે? અલી સાવ અલગ અલગ કામ કરે છે, લડવા માટે જાય છે, એક કાફીરનો હાથ પકડીને દોડીને અહીંયા લઈને આવે છે, આવા કામ શું કરે છે અલી? મૌલા અલી આવે છે. મૌલા અલી કહે છે કે તમારામાં અને મારામાં ફરક એટલો જ છે, તમે કાફીર સામે જંગ કરો છો, અલી કાફીરના કુફર સામે જંગ કરે છે. અલી કાફીર સામે જંગ નથી કરતો, એના કુફર સામે કરે છે. અલી નથી ચાહતો કાફીર મરી જાય, જ્યાં સુધી કુફર મરતું હોય અલી કાફીરને નથી મારતો. અને મૌલા અલી જેને પકડીને લાવ્યા છે ને, ચાલુ જંગની અંદર અલીના હાથમાં લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહનો કલમો પડીને આવ્યો છે. બીજો તમે શહીદ જમરાન શું કરી રહ્યા છે? અલીની સીરત પર અમલ કરી રહ્યા છે. એક ડોન, એક ગુંડો માણસ, ખતરનાક માણસ, એને ક્યાં લઈ ગયા? જંગ જિહાદ કરવા માટે. હવે વાહ લઈ ગયા ને, તો એ આદતથી તો મજબૂર છે બિચારા, હંમેશા દબાદબી કરવાની આદત, ગાળો બોલવાની આદત. તો ભાઈ થોડીક વાર થઈ એકદમ અવાજ ચાલુ થયો, હવે મેદાનમાં છે આ માણસ. એ
રેઝાભાઈ મેદાનમાં છે. હવે ઓચિંતા શહીદ જબરાન એના ખૈમામાં હશે, વાઈને અવાજ આવી, જોરથી ચિલ્લાવાની અવાજ આવી. શહીદ જબરાન જલ્દીથી આવે છે. શું જોયું? ઓલો રેઝા છે બધાય સાથે શરૂ દબાદબી, બાધાબાધી વાગતો તો. શહીદ જબરાન શાંત થયા. શું થયું? શું કામ બાંધો છો? તો રેઝાભાઈ કહે છે કે આગાય ચમરાન, આ લોકો પાસે એક બજર માંગી, મને એક બજર નથી આપતા. એ કે અહીંયા બજર પીવાની ઇજાઝત નથી, એલાઉ નથી, કબૂલ નથી, બજર ન પી શકે. મને પણ એક બજર ખપે છે તો ખપે છે, મારી આદત છે. આ લોકો આપવા તૈયાર નથી, પીવા નથી દેતા એક બજર મને. બધા એક બાજુ છે. શહીદ મુસ્તફા બધાને કહે છે એક બજર કે એને આખી બજરનો પક્યો આપો. એ કે આખો બજરનો પક્યો આપો. એ કે 10 પેકેટ આપો. અને બોલે કે શહીદ કે આ બધું શું? અને આ તો ઠીક છે, પાછું એ શું કર્યું? રેઝાભાઈ બાગતા હતા ને, શહીદ મુસ્તફા ચમરાન વચ્ચે આવે છે તો એને બી ગાળો દીધી. શહીદ મુસ્તફા ચમરાનને ગાળો દીધી. કોમાંડો છે, કોમાંડો, જેવી તેવી વાત નથી. એના અંદર એટલો પાવર છે, ચાહે તો પરબારા કાઢી મૂકે, ચાહે તો પરબારો તમાચો મારે, એટલો પાવર છે. એક ગાળનો જવાબ નથી આપ્યા શહીદ ચમરાન, બલકે એને બજાર નહીં, આખો પક્યો બજાર આપ્યો. ખૂબ બોલી લીધી માણસ, બોલી લીધો, બજાર બી આપી દીધી, ચૂપચાપ માંથી પસાર થઈને હાલ્યા ગયા. આ વાતને 3-4 કલાક થઈ ગઈ ને એટલે રઝાભાઈ આવ્યા શહીદ ચમરાનના ખેમામાં પાછા. ગુસ્સો ઠંડો થઈ ગયો, નેરવ્યા હતા, આરામ થઈ ગયા. આવ્યા શહીદ ચમરાન પાસે, આવીને બેસી ગયા, સલામ કરી કે અગા મુસ્તફા, અગા ચમરાન, બોલો રેઝાભાઈ કે હું તમને આટલી બધી ગાળો દીધી કે તમે જવાબ ના આપ્યો મને. શું કહે છે? તમને આટલી બધી ગાળો દીધી, તમે મને જવાબ ના આપ્યા. સામો તો માનતો તમે આટલા મોટા આવી કે તો શું કહે છે ખબર છે? કે સાંભળી કે આજ તે મારા સાથે બુરાઈ કરી નહીં, કે કોઈ એવું છે જેના સાથે મેં બહુ જાજી બુરાઈ કરી છે, એને મને કાંઈ નથી કીધું. કોઈ બીજું એવું છે એના સાથે મેં બહુ બુરાઈ કરી છે, તે મારા સાથે બુરાઈ કરી. જેના સાથે મેં બહુ બુરાઈ કરી છે એને મને કાંઈ નથી કીધું. તો મને એમ થયું કે તે મારા સાથે બુરાઈ કરી તો હું તને કાંઈ ના કહું. આગળ ચમરાન, કોણ છે? તો કે મારોય છે ને તારોય છે. મારો છે ને તારોય છે. કોણ છે? કે જે જ્યારથી બાલિગ થયો છું ને, અલ્લાહ જાણે કેટલી મારા ખુદાઈની બુરાઈ કરી છે, મેં કેટલી અલ્લાહની નાફરમાની કરી છે, કેટલો મારા ખુદાને નારાજ કર્યો છે. મને થયું કે જે મારો ખુદા મારા સાથે કરે છે, હું ખુદાના બંદા સાથે કેમ ના કરું? તે મારા સાથે બુરાઈ કરી, હાલ હું તો કર્યો છે એના સાથે બુરાઈ. અલ્લાહ જાણે શું અસર કરી રઝાભાઈના દિલમાં વાત. રઝાભાઈ ઘરેથી નીકળ્યા ખીમામાંથી. રાત પડી, મુસલ્લો બિછાવ્યો અને હવે ખુદા પાસે રોવે છે. આખી રાત રોવે છે. લખે છે કે એટલું રઝા રોયો છે, એટલું રોયો છે, આખી રાત એના રોવાની અવાજ બધાય સિપાહીઓ સાંભળ્યા છે, બધાય આર્મી. આખી રાત રેઝાના રોવાની અવાજ નમાઝે શબમાં આવતી હતી. આખી રાત આંખોમાંથી આંસુ જારી થાય છે. અને શું કહે છે ખબર છે? ખુદાયા, મારા અલ્લાહ, કેટલી બુરાઈ કરી છે તારી, કેટલું તારા સાથે ખરાબ કર્યું છે, કેટલી તારી નાફરમાની કરી છે, કેટલો તને નારાજ કર્યો છે મારા અલ્લાહ. મારા અલ્લાહ, એક માંગણી કરું તારા પાસે. હવે ખુદાને કહે છે સહી સમય પર સહી ફેસલો ક્યાં પુગાડે છે ઇન્સાનને? તમે જુઓ, આ રમઝાન મહિનાનો આપણો જે બી ડિસિઝન છે, સહી સમય પર, એક એક પોઈન્ટ, એક એક લમ્હા, એક એક ટાઈમ આપણે સહી ડિસિઝન લેવાનો છે. એ આપણને કામયાબ પુગાડશે, કામયાબ બનાવશે. રેઝા ખુદાને કહે છે ખુદાયા, એક માંગણી કરું તારા પાસે, એક દુઆ કરું તારા પાસે મારા અલ્લાહ. ખુદાયા, મેં આખા બદનથી બહુ ગુનાહ કર્યા છે. આ બદન છે ને મારું ગુનાહોથી ભરેલું છે. મારા અલ્લાહ, મને એવી શહાદત નસીબ કર કે મારા બદનનો એક ટુકડો પણ કોઈને ના મળે. કેવી કઠણ દુઆ કર્યા. અમારું બદન, ખુદાએ આખું બદન ગુનાહોથી ભરેલું.
મારી દુઆ કબૂલ કરી લે. આ બદનનો એક ટુકડો કોઈને મળવો ના ખપે મારો. શહીદ ઈ રેઝા દુઆ કર્યો, શું અસર થઈ ખબર છે? જ્યાં ઊભો થો ને અચાનક એક મિસાઇલ આવી સીધી રઝા ઉપર. એક મિસાઇલ બિલકુલ એના બદન ઉપર આવી. જેવી એના બદન ઉપર આવે છે ને, રેઝાના બદનના ટુકડે ટુકડા આસમાનમાં ઉડી ગયા. એક બદનનો ટુકડો રેઝાનો ના મળ્યો શહીદ જમરાનને. એક ટુકડો ના મળ્યો એના. એવો શહીદ. વિચાર કરો, ક્યાં પોગાડી દીધો આ બધાને. ખુદાએ શું મર્તબો આપી દીધો. એટલે મારા અઝીઝો, આ ચીજ આપણે શીખવાની છે. કોઈ દિવસ કોઈ કામમાં, નેક કામમાં જે ઇન્સાન એમ કહેતો હોય ને કાલથી કરીશ, તો યાદ રાખો એ કાલ જે છે ખબર નથી છે કે નહીં. જે છે આજે છે. મારે નક્કી કરવાનું આજથી કરવાનું છે. અગર મેં નેકીનો ઈરાદો કર્યો છે, હું આજથી કરું. જે મારી નેકી હોય મારે આજથી શરૂ કરવાની છે. કાલ ઉપર ટાળવાની નથી. મને નથી ખબર કાલ કોણ છે, કાલ કોણ નથી. મારા અઝીઝો, માહ મુબારક રમઝાનના એક એક ટાઈમને આપણે ઇમ્પોર્ટન્સ સમજે, ગનીમત સમજે. અલ્લાહ તાલાની બારગાહમાં આપણે દુઆ કરે, પરવરદિગારા અમને બધાને શુહદાની સીરત પર અમલ કરવાની તૌફીક અતા ફરમાવ. પરવરદિગારા શહીદ જમરાન, શહીદ સુલેમાની, એના જેવા બીજા ઘણા શુહદા છે મારા અલ્લાહ, જેઓ દીન માટે કુરબાન થયા છે. મારા અલ્લાહ અમને પણ તેઓના નકશે કદમ ઉપર ચાલવાની તૌફીક અતા ફરમાવ. શહાદતનો જઝ્બો અને શહાદતની મોત નસીબ ફરમાવ. પરવરદિગારા અમને આ મહિનાને એક લમ્હાની કદ્ર કરવાની તૌફીક અતા ફરમાવ. हमारा गुनाहों माफ फरमाओ, मुमिनीन की परेशानियों दूर फरमाओ, मरीजों ने शिफा अता फरमाओ, जवान दिकरा ने दिकरियों માટે સારા રિશ્તા ફરાહમ ફરમાओ. हमारा करीम परवरदिगार दुनिया में जहाँ पर अहले बैत ना चाहवा वाला से तेवनी जान माल इज्जत आबरू ने हिफाजत फरमाओ. हमारा अल्लाह जन्नतुल बकी ना रोज़ा ने तामीर ना असमा फराहम फरमाओ. मुमिनीन ना रिस्क में बरकत अता फरमाओ. आ महीना ना तमाम दवा पहला होने गुनाहों की पाक फरमाओ. જે દિવસો બાકી છે એની તમામ તારી રહેમતો બરકતો મગફિરતો અમારા શામિલ હાલ ફરમાઓ. મારા અલ્લાહ મહિનાના બાકી દિવસોમાં અમને તારી વધારેમાં વધારે ઇબાદત, ઇતાઅત, તૌબા, ઇસ્તિગફાર, મુનાજાત, તિલાવત, નમાઝ શબની તૌફીક અતા ફરમાઓ. ઇમામ ज़माना ज़ुहूर ताजील फरमाओ. अमूने ज़ुहूर इमाम सुधी ज़िंदगी नसीब फरमाओ. ज़ुहूर पसी मौला की खिदमत को शरफ नसीब फरमाओ. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समी